આપણે કાલે r ના ઉપગણો તરીકે અંતરાલ વિશે જોતા હતા. ઓકે, તો બે પ્રકારના અંતરાલ વિશે જોવાનું છે. એક છે સમૃદ્ધ અંતરાલ. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે r ના ઉપગણો તરીકે અંતરાલ વિશે જોતા હતા. બરોબર. પહેલું જોઈએ આપણે સમૃદ્ધ અંતરાલ. સમૃદ્ધ અંતરાલનો સિમ્બોલ આવો છે. સાંભળો, માની લો કે તમને એવું કહેવામાં આવે કે x કે જ્યાં x belongs to r 3 less than or equal to x less than or equal to 5, તો આને અંતરાલ સ્વરૂપે દર્શાવવું છે, તો યાદની રીતે દર્શાવવું હોય તો આપણે ઘણા બધા આ જે છે આ ગણ છે એક પ્રકારનો. આ જ ગણને તમે આમ પણ દર્શાવી શકો. કેવી રીતે? સમૃદ્ધ અંતરાલ 3, 5. આ સમૃદ્ધ અંતરાલ બોલાય. કેમ આવું બન્યું? આમાં આપણે જોવાનું એ છે 3 પણ લઈ લેવાનો, 5 3 અને 5 વચ્ચેની બધી સંખ્યા લે તો તમને 3 4 અને 5 નહીં, 3 4 અને 5 નથી, અઢળક સંખ્યાઓ. કેવી રીતે ખબર પડે અઢળક સંખ્યાઓ? તો અહીંયા x belongs to r છે, x belongs to n હોત ને તો 3 4 અને 5 ત્રણ જ સંખ્યા હતા. આ ઇમ્પોર્ટન્ટ છે. r નો મતલબ શું થાય? 3 ને 5 ની વચ્ચેની r ની અંદરની સંખ્યાઓ કઈ લઈ શકો? 3 લઈ શકો, 3.01 લઈ શકો, 3.02 લઈ શકો, 3.03 લઈ અપ ટુ 4, 4.01, 4.0 પછી તો ઘણી લઈ શકો અપ ટુ 4.99, 4.99 કેટલી લઈ શકશો? અહીંયા 5. રાઈટ? તો આ સમૃદ્ધ અંતરાલનો મીનિંગ થાય. સમૃદ્ધ અંતરાલ અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો સમૃદ્ધ શબ્દ વાપરો. સમૃદ્ધનો મતલબ 3 લેવાના અને 5 લેવાના. એની અંતિમ અને પ્રારંભિક લિમિટ લેવાની. હવે આપણે વિવૃત અંતરાલ વિશે જોઈએ. વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલને દર્શાવવા માટે આવો સિમ્બોલ છે. આ એનો સિમ્બોલ છે વિવૃત અંતરાલ. રાઈટ? તો જોઈએ હવે આનું શું તમે લખી શકો? a બરાબર x કે જ્યાં x belongs to r 3 less than x less than 5. રાઈટ? આવો આપણે દર્શાવ્યું. તો એમ કે છે x ની કિંમત r માંથી લેવાની એટલે અંતરાલ આવે. n માંથી હોત તો અંતરાલ ન આવે. સમજ્યા વાત ને? z માંથી હોત તો અંતરાલ ન આવે. આપણે સમજવાનું શેમાંથી આપણી પાસે કિંમત માંગી છે? r માંથી કિંમત માંગી છે. તો આનો જવાબ શું થાય? અંતરાલની અંદર 3 એ નથી લેવાના, 5 એ નથી લેવાના. આ સિમ્બોલ જોઈને ખબર પડી ગઈ. આવો કાઉન્સ છે તો 3 ની 3 સિવાયનું લેવાનું. તો આમાં 3 અને 5 વચ્ચે વિચારો તમે તો શું બને? 3 નહીં લેવાના, 3.01 લેવાના, 3.02 લેવાના, અપ ટુ 4 લેવાના, 4.01 લેવાના, 4.02 લેવાના, અપ ટુ 4.99 સુધી લેવાના. 5 નહીં લેવાના, 3 નહીં લેવાના, 5 નહીં લેવાના. રાઈટ? આ વચ્ચેની કોઈ પણ સંખ્યા 3 અને 5 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ લેવાની, પણ એ બે પોતે નહીં લેવાના. આ એમ પોતે વાળા. ક્લિયર? આટલી વસ્તુ મગજમાં રાખો. સમૃદ્ધને શેના વડે દર્શાવ્યું? વિવૃતને શેના વડે દર્શાવ્યું? આ સિવાય હું જેટલું જરૂરી છે નોટેશન એટલું જ તમને વધારે ડીપમાં લઈ જાઉં છું. બાકી તમને ધીમે ધીમે ખબર પડતી જશે. ચાલો હવે બીજો પણ વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલની અંદર 3 ભાગ પડે. પહેલો ભાગ તમે જોઈ લીધો. બીજો ભાગ વિવૃત અંતરાલનો જોઈએ. માની લો કે તમને આવું આપે a બરાબર x કે જ્યાં x belongs to r. રાઈટ? અને આવું આપે આપણને 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 5. આવું આવે. ચાલો તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોત તો સમૃદ્ધ આયા. ઓનલી લેસ ધેન જે ઓર ઇક્વલ ટુ નથી તો વિવૃત આયા. પણ એકમાં ઓર ઇક્વલ ટુ આપે ને બીજામાં ન આપે તો શું કરવું? તો સમૃદ્ધ વિવૃત ભેગા થાય પણ એનું નામ તો વિવૃત જ પાડી દીધું છે. ઓકે, તો આને આમ લખાય a બરાબર શું લખશો તમે? 3 અને 5 તો સાચા, પણ આ સાઈડ સમૃદ્ધ અંતરાલ, આ સાઈડ વિવૃત અંતરાલ. આ સૂચવી દે કે 3 ને લેવાના, 5 ને નહીં લેવાના. ક્લિયર થઈ આટલી વાત? ઓકે, ચાલો પછી જોઈએ એના પછીનો ત્રીજો ભાગ. માન લો કે તમને આવું આપે a બરાબર x કે જ્યાં x belongs to r અને 3 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 તો શું કરશો?
તો ત્યારે એ બરાબર કેટલા બનશે? આપણે એક કામ કરીએ, નામ અલગ અલગ આપીએ, અને બી નામ આપી દઈએ જેથી બધું એક સરખું ન લાગે. ઓકે, અને સી નામ આપી દઈએ અને ડી નામ આપી દઈએ. ચાલો, તો આના માટે શું લખશો? 3 અને 5 તો સાચા, પણ અહીંયા ઓર ઇક્વલ ટુ એટલે અહીંયા સંવૃત અંતરાલ, અહીંયા વિવૃત અંતરાલ. ઓકે, તો આવી કોઈ પણ કન્ડિશન બની શકે. આને તમારે સામાન્ય રીતે લખવું હોય તો આમ લખી શકો, a બરાબર x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. આનો જવાબ શું લખી શકો? તો કે a ઇન્ટુ b, a, b, સોરી, સંવૃત અંતરાલમાં. ઓકે, માન લો કે તમને આ રીતની પરિસ્થિતિ આવે, x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, અને આપે આપણને a લેસ ધેન x લેસ ધેન b. આ એની જ કન્ડિશન કરું છું. 3 ને 5 ની જગ્યાએ a ને b લખું છું, કારણ કે a અને b સાર્વત્રિક કહેવાય. 3 અને 5 સ્પેસિફિક કિંમત થઈ જાય, એટલે સમજવા પૂરતું 3 અને 5 બરોબર છે. તો આનો જવાબ શું આવશે? વિવૃત અંતરાલ a b. આને વંચાઈ શું એ પણ લખી શકીએ. આને વંચાય સંવૃત અંતરાલ 3, 5 આવી રીતે વંચાય. આને વંચાય વિવૃત અંતરાલ 3. સંવૃત એટલે ભેગું લઈ લેવું, વિવૃત એટલે ભેગા ન લેવા. 3 ને 5 ને ન લેવામાં 3 ને 5 લઈ લેવા એટલે સંવૃત. ઓકે, સંવૃત એટલે સાથે, 3 અને 5 સાથે. વિવૃત એટલે વગરના, 3 અને 5 વગરના. સાદી ભાષામાં ગોખણિયા માટે, બરાબર. તો અહીંયા શું કરશું આપણે? સી બરાબર શું લખશું? x કે જ્યાં x બિલોંગ્સ ટુ r. માન લો કે તમને આવું આપ્યું, a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન b. તો આના માટે શું બનશે? a b તો સાચા, અહીંયા સંવૃત અને અહીંયા વિવૃત. શરૂઆતમાં તો ગણિતમાં 11-12માં તમે દર્શાવશો કેવી રીતે એની જ વાત છે. હવે ગણિતમાં ક્યાંય આવું આવે ને તો તમારે એમ નહીં વિચારવાનું આ કંઈક ફેશન માટે આનો આ કાઉન્સ આવો કર્યો, આને ફેશન માટે આવો કાઉન્સ કર્યો, એવું નથી. આના કંઈક મિનિંગ થઈ જાય દર્શાવવાની રીતથી, બરાબર. આ ફેશન માટે નથી બધું થતું. x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, a લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. આનો જવાબ બનશે a વિવૃત પણ b સંવૃત. ઓકે, તો ઘણીવાર આવું પણ વાંચતા હોય, સંવૃત a વિવૃત b, આવી રીતે વાંચે. જેને વાંચવાની શક્તિ, બરાબર. બાકી જોઈને ખબર પડે કે શું કહેવા માંગે. ઓકે, તો આજનો આ સંવૃત વિવૃત અંતરાલ આરના ઉપગણો તરીકે અંતરાલનો ટોપિક પૂરો થયો. પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ, જેનું નામ છે, હવે નામ છે ઘાતગણ. બુકની અંદર આકૃતિ દોરીને સમજાવ્યું છે, એ બી હું લેવા ને હું ન લેવા. આપણે એવી કે આકૃતિ દોરી નથી જરૂર લાગતી, સમજાય એવું છે. ઘાતગણ, ચાલો નવા ટાઈપનો ગણ આવ્યો, ઘાતગણ. જુઓ, ઘાતગણ કોને કહેવું? બીજો પોઈન્ટ, જેનું નામ છે ઘાતગણ. ઓકે, પાવર ઓફ સેટ, બરાબર. એટલે ઘાતગણ કહેવાય. સેટ એટલે ગણ, પાવર ઓફ સેટ. કેટલો ઘાત એની બની શકે ગણની, એની ચર્ચા કરવાની છે. તો કોઈ પણ તમને ગણ આપે, એના ઉપગણ કેટલા થાય ને એ સંખ્યાને કહેવાય ઘાતગણ. કોઈ પણ ગણના શક્ય એવા ઉપગણની સંખ્યાને ઘાતગણ કહે છે. ઓકે, તો માની લો કે તમે કોઈ ગણ છે, કોઈ ગણ એનો ઘાતગણ કહેવાય p ઓફ a, પાવર ઓફ a કહેવાય. કેટલા હશે? ઓકે, ઉદાહરણ સ્વરૂપ લેવું હોય તો આવું લઈ શકીએ. માન લો કે તમને કોઈ ગણ આપે, ગણ a બરાબર 1, તો આના ઘાતગણ કેટલો થાય? ઘાતગણ 2 થાય. કેટલી ઘાત બની શકે? ઓકે, તો એના માટે થઈને તમે a બરાબર 1 આપ્યું છે, તો આના ઉપગણ કેટલા શક્ય ઉપગણ કેટલા થાય? શક્ય ઉપગણ કેટલા થાય? એક તો 1 પોતે અને બીજો 5 તો બધાયનો ઉપગણ છે જ.
એટલે આ જો એક સભ્ય હોય, સભ્ય એક હોય તો ઉપગણ કેટલા થાય? 2 થાય. પડી ખબર? સભ્ય એક હોય તો ઉપગણ 2 થયા. હવે માની લો કે તમને આવું આપે ગણ b બરાબર 1 અને 2, તો શક્ય ઉપગણ કયા થાય? શક્ય ઉપગણ થાય એક તો પહેલો થાય ફાઈ, તો થાય જ. બીજો 1 થાય, બીજો 2 થાય, એટલે ત્રીજો 2 થાય, અને ચોથો કયો થાય? 1 અને 2. 2 1 ન લખાય, 2 1 લખો એટલે આની આ જ વસ્તુ છે. તો જો આનો ઉપગણ છે 1 રીયાનો ઉપગણ છે 2 રીયાનો ઉપગણ છે 1 અને 2 આનો ઉપગણ છે ફાઈ આનો ઉપગણ છે પછી 2 1 નહીં લખવાનું. તો જો 2 સભ્ય હોય તો ઉપગણ કેટલા થયા? 4. માની લો કે આપણને કોઈ ગણ C આપ્યો 1 2 ને 3, આના શક્ય ઉપગણ કેટલા થાય? શક્ય ઉપગણ એક તો ફાઈ તો થાય, બીજું 1 થાય, 2 થાય, 3 થાય, 1 2 2 3 3 1, અને છેલ્લું કયું બાકી રહ્યું? 1 2 ને 3. જોઈ લો, આનાથી વધારે કોઈ ન બને શક્ય. ફાઈ આનો ઉપગણ બને, બધાનો ઉપગણ બને. 1 બને, 2 બને, 3 બને, 1 2 બને, 2 3 બને, 3 1 અથવા તો 1 3 ગમે એ લખાય. હવે 3 1 લખો જગ્યાએ 1 3 લખો તો ચાલે, પણ 3 1 એ લખો ને 1 3 એ લખો એ ન ચાલે. આ ખોટું. એકવાર 3 1 લખાવ્યું તો 1 3 નહીં લખવાનું. બે એકની એક જ વસ્તુ છે. ઓકે, તમને યાદ હશે યાદીની રીતમાં સભ્યને ગમે સ્થાને મૂકી શકાય છે. તો કેટલા ઉપગણ શક્ય થાય? 1 2 3 4 5 6 7 8. ઓકે, તો ધારો કે આપણે લખીએ, ધારો કે કોઈ ગણમાં n સભ્ય હોય તો શક્ય ઉપગણની સંખ્યા કેટલી થાય, અથવા તો ઘાતગણ કેટલો થાય? P of A is equal to 2n. કેટલો થાય? 2n. જ્યાં n ની સભ્યની સંખ્યા, આમાં સભ્યની સંખ્યા કેટલી? 1 2 3, તો અહીંયા 2 નો ઘન થશે. કેટલો હશે શક્ય ઉપગણની સંખ્યા? n of C બરાબર 2 નો ઘન, એટલે કે 8 થઈ ગયા કે નહીં? 8. અહીંયા તમે જુઓ, અહીંયા કેટલા છે? સભ્યની સંખ્યા કેટલી છે? 2. તો n of B બરાબર 2 નો વર્ગ. જવાબ કેટલો આવે? 4. કારણ કે શક્ય ઉપગણની સંખ્યા એનું સૂત્ર શું છે? એનું સૂત્ર છે 2n. શક્ય ઉપગણની સંખ્યાનું સૂત્ર શું છે? જેને આપણે ઘાતગણના સ્વરૂપ કહીએ છીએ 2n. એવી રીતે અહીંયા શક્ય ઉપગણ કેટલો થાય? તો અહીંયા પણ આપણે લખીએ n of B લખો એમ n of A, સોરી P of A, ભૂલ થઈ ગઈ, n of A નહીં, P of A, P of B. તો P of A કેટલું લખશો તમે? P of A બરાબર 2n. આમાં શક્ય સભ્ય કેટલા છે? 1. 2 ની 1 ઘાત. જવાબ કેટલો આવ્યો? 2. જુઓ 2 સભ્ય થાય છે, જુઓ 4 સભ્ય થાય છે, જુઓ 8 સભ્ય થાય છે. 1 2 3 4 5 6 7 અને 8. 4 સભ્ય હોત તો કેટલા થાત? 2 ની 4 ઘાત. 2 2 4 2 8 2 હોળ એના ઘાતગણ ઉપગણ થઈ શકે. ઓકે, તો આ સિમ્પલ કોન્સેપ્ટ હતો ઘાતગણનો. ઓકે, અને પાવર ઓફ A, PA ઓફ A નો દરેક ઘટક એ ગણ છે, એના વડે આપણે દર્શાવ્યું છે. n ઓફ P ઓફ A, આ લોકો આવો સ્વરૂપ કરે છે, આ લોકો નંબર ઓફ P ઓફ A કરે છે. ઓકે, અહીંયા નંબર ઓફ P ઓફ B કરે છે, અહીંયા નંબર ઓફ P ઓફ C કરશે. આઈ રીડ નંબર ઓફ P ઓફ C. ઓકે, રાઈટ. તો આને આપણે શક્ય ઉપગણની સંખ્યા, એને આ લોકો અહીંયા n વડે દર્શાવે છે. એવું જરૂરી નહીં કે આના વડે દર્શાવવું, ગમે એના વડે દર્શાવી દેવાય. જેને લખીએ છીએ આપણે 2n. શક્ય ઉપગણની લોકો P of A વડે દર્શાવે છે. કેટલા શક્ય ઉપગણ છે? અહીંયા શક્ય ઉપગણની લોકો P of B વડે, અહીંયા P of C વડે, અને અહીંયા P of A વડે. ઉપગણની સંખ્યાને P of A વડે દર્શાવે છે. એના ઘાતગણ કેટલા સભ્ય હશે, કેટલા ગણ બનશે ઉપગણ, એને n of P of A કહે છે. એટલે 2 થયા. અહીંયા શક્ય ઉપગણ P of B કે દર્શાવ્યા છે. n of P of B 2n બની જાય છે. ઓકે, તો અહીંયા લખી n of P of B, P of A બરાબર 2n. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે, જેટલા સભ્ય આપ્યા હોય ને એની n ઘાત 2n ઘાત રહીને એ તમારા ઘાતગણ પાવર ઓફ સેટ બને છે. રાઈટ? ચાલો, તમને સૂત્ર મગજમાં રાખજો. 2n એ જરૂરી છે, બરોબર?
ચાલો જુઓ હવે એના પછીની થિયરી છે સાર્વત્રિક ગણ. આ તો ઝડપથી પતાઈ દેવાની છે. યુનાઇટેડ સેટ, અંગ્રેજીમાં યુનાઇટેડ સેટ કહે છે. યુનાઇટેડ સ્ટેટ નહીં પણ યુનાઇટેડ સેટ. સાર્વત્રિક ગણ. ચાલો જો સાર્વત્રિક ગણ એટલે એની વ્યાખ્યા સરસ મજાની બુકમાં આપી છે. આપણે વ્યાખ્યાને તમે બુકની અંદર જોઈ શકો છો. આપણે એને વધારે પડતી ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આને દર્શાવાય યુ વડે, સ્વામિનારાયણ ભગવાનના ચાંદલા સ્વરૂપે યુ વડે દર્શાવવાનું. યુનાઇટેડ સેટ. ઓકે, સાર્વત્રિક ગણ. આ કહેવાય શું? જો કોઈ ગણ એ બીજા કોઈ ગણનો ઉપગણ બની શકતો હોય, તો આ બીજો ગણ તેના માટે સાર્વત્રિક ગણ છે. જો કોઈ ગણ એટલે આ કોઈ ગણ તરીકે આપણે એ લઈ લઈએ. એ બરાબર વિચારી લઈએ વાઘનો સમૂહ. વાઘનો સમૂહ. ઓકે, હવે આનો સાર્વત્રિક ગણ લખવું હોય તો શું લખાય? આનો સાર્વત્રિક ગણ એવું લખાય જંગલી પ્રાણીઓનો સમૂહ. શું લખી શકાય? આનો મતલબ શું થયો કે વાઘ જંગલી પ્રાણીમાં આવી જાય છે. જો કોઈ ગણ એટલે અહીંયા એ સમજજો, એ કોઈ બીજા ગણનો ઉપગણ હોય એટલે અહીંયા યુ સમજજો, બીજા ગણ તરીકે યુ સમજજો. જો કોઈ ગણ એ બીજા ગણ આનો ઉપગણ છે કે નહીં? યાર હું એમ કહું જંગલી પ્રાણીઓના સમૂહમાં વાઘ આવી જાય કે નહીં? આવું હંમેશા બનતું હોય. એ ઉપગણ યુ આવું બનતું જ હોય તો આ યુ ને કહેવાય સાર્વત્રિક ગણ. બરાબર? જો કોઈ ગણ એ બીજા કોઈ ગણનો ઉપગણ બની શકતો, કોઈ ગણ એટલે એ કોનો ઉપગણ બની ગયો તો કે યુ, તો આ બીજો ગણ એટલે યુ ને તેના માટેનો સાર્વત્રિક ગણ કહે છે. સિમ્પલ. આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ સ્વરૂપે માની લો કે આપણે એવું કંઈક લખીએ બી બરાબર દેશમાં વસતા પુરુષોનો સમૂહ. રાઈટ, તો આનો સાર્વત્રિક ગણ શું લખી શકો? દેશમાં વસતા વ્યક્તિઓનો સમૂહ. આ એનો સાર્વત્રિક ગણ થઈ ગયો. ખબર પડી? સાર્વત્રિક ગણ લખવો બહુ સરળ છે. તમારે એ જોવાનું કે આ વસતા પુરુષ, દેશમાં વસતા પુરુષો સમૂહ, તો પુરુષ રહ્યા એ બીજી બધી વ્યક્તિઓની અંદર પુરુષો એક ગણ બની ગયા. તો આનાથી મોટું એ કઈ વસ્તુ છે જે એનો આ ઉપગણ બની જતો હોય? તો બી ઉપગણ બની જાય. કોનો? યુનો ઉપગણ બની જવો જોઈએ. ધેટ્સ ઇટ. તો આ યુને તમે કહી શકો સાર્વત્રિક ગણ. ક્યારેક જોડકા જોડવાના હોય ત્યારે મજા આવે. કોણ કોનો સારો ઉપગણ બને છે એ ચેક કરવાનું, અને જે પોતે ઉપગણ બની જતો હોય એ સિવાયનો જે રહ્યો એ સાર્વત્રિક ગણ કહેવાય, જેને યુ વડે દર્શાવાય. સાર્વત્રિક ગણમાં બસ આટલું જ વિચારીએ. આમાં તો ઘણું બધું લખાણ લખ્યું છે, પણ એટલું બધું વાંચીને કહેવાનો મિનિંગ બદલાય જાય એવું નથી કરવું આપણે. બરાબર? પછી આપણે સ્વાધ્યાય 1.3 તરફ જઈએ. ચાલો જોઈએ હવે સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3. એમાં પહેલો દાખલો આપણને એવું કહેવામાં આવ્યું છે, નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં ઉપગણ અથવા તો નોટ ઉપગણથી પૂરો. ઉપગણ નથી એનાથી પૂરો. સત્ય બને તે રીતે ઉપગણ અથવા નથી ઉપગણ ખાલી જગ્યામાં મૂકો. આ આપણું કામ છે. પહેલી ખાલી જગ્યા જોઈએ. પહેલો પ્રશ્ન જોઈએ. 2 3 4 ડેશ 1 2 3 4 5. ચાલો આનો ઉપગણ છે કે નથી? છે. કઈ રીતે ખબર પડી?
તો તમે a બરાબર ધારી લો 2 3 4, b બરાબર ધારી લો 1 2 3 4 5, a ના તમામ સભ્ય b માં આવી જાય છે. તો લખવાનું a ના તમામ સભ્ય, તો ડાબી બાજુના ગણના તમામ સભ્યો b માં હોવાથી a એ b નો ઉપગણ છે. બીજો દાખલો જોઈએ. પહેલાનો બીજો દાખલો એવું છે ABC ડેશ BCD, રાઈટ. તો અહીંયા તમને આને કેપિટલ A કહી દો, આને કેપિટલ B કહી દો. કેપિટલ A નો સ્મોલ a સભ્ય જ આની અંદર લખાવો છો એટલે ઉપગણ નથી, રાઈટ. તો અહીંયા કારણમાં શું લખવાનું? અહીંયા લખવાનું આને a તરીકે વિચારી લ્યો, a બરાબર ABC, b બરાબર વિચારી લ્યો BCD. પછી કારણ શું લખશો? તો સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A, પરંતુ સ્મોલ a ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ B. આ સ્મોલ a કેપિટલ A માં છે પણ સ્મોલ a કેપિટલ B માં નથી. જો હોત અહીંયા ABCD હોત તો આનો ઉપગણ થઈ જાય. ઓકે, તો હોવાથી a એ b નો ઉપગણ નથી, કારણ કે આ સભ્ય છે. જો સ્મોલ a સભ્ય છે એટલે બિલોંગ્સ ટુ આવ્યું, ખબર પડી? સભ્ય હોય તો બિલોંગ્સ ટુ આવે. ઓકે, આખો ગણ હોય તો ઉપગણનું સ્વરૂપ આવે. ચાલો બીજા પછી ત્રીજો દાખલો જોઈએ. એમાં આપણને આપ્યું છે x કે જ્યાં x તમારી શાળાના ધોરણ 11 નો વિદ્યાર્થી છે. x કે જ્યાં x એ ધોરણ 11 નો વિદ્યાર્થી છે. ડેશ આપણને આપ્યું છે x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. ચાલો x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. ચાલો સિમ્પલ છે. ધોરણ 11 માં ભણે છે, એ મારી શાળાનો વિદ્યાર્થી પણ છે. તો આ મારી શાળાની અંદર 1 થી 12 ધોરણ ચાલતા હોય તો 11મા ધોરણના વિદ્યાર્થી છે, તો રાઈટ મારી શાળામાં હશે જ. એક પ્રકારનો ઉપગણ છે, રાઈટ. તો એ શું આવશે? ઉપગણ છે, બરોબર. એના પછી છે ચોથો પ્રશ્ન. અહીંયા લખવાનું, કારણ લખવું હોય તો લખવાનું, શાળામાં જેટલા વિદ્યાર્થીઓ છે તેમાંનો એક વિદ્યાર્થી એ ધોરણ IX માં દર્શાવેલ હોવાથી તે ઉપગણ બને છે. ઘણાને એમ થયું સાહેબ મને આ પ્રશ્ન નથી સમજાતો, તમે કહી દીધું ઉપગણ, મેં સ્વીકાર લીધું, મેં ગોખી નાખ્યું. એના માટે એક કામ કરીએ, આ હું ભૂસી નાખીશ, હા, તમને સમજાવવા પડતું. એમ કીધું x કે જ્યાં x ધોરણ 11 નો વિદ્યાર્થી છે. હવે ધોરણનો એક વિદ્યાર્થી, માન લો કે ચિરાગ પોતે જ છે, એટલે એ ચિરાગ આવ્યું, રાઈટ. આ હું પોતે છું. એમ કીધું કે x કે જ્યાં x તમારી શાળાનો વિદ્યાર્થી, શાળાનો વિદ્યાર્થી એટલે હું એમ લખી શકું કે અલ્ટ્રાવિઝન શાળાના તમામ વિદ્યાર્થી, અને b નામનો ગણ કહી દઈએ, આમ કહી દઈએ. તો એવું તો સાબિત થઈ ગયું ને કે અલ્ટ્રાવિઝનની અંદર ચિરાગ છે, તો એમ લખી શકો ને કે ચિરાગ અહીંયાનો ઉપગણ કહેવાય. પડી ખબર? તો આની અંદર શું બની જાય? a ઉપગણ b એમ બને. પડી ખબર? વિચારજો કે તમે તમારું નામ વિચારી લ્યો અને x તમારી શાળાના વિદ્યાર્થી છે, શાળાના વિદ્યાર્થી લખી નાખો તો તમને ખબર પડી જાય, હા ચિરાગ છે એનો ઉપગણ થઈ જશે, અથવા તમારું જે નામ છે એ પોતે આ શાળાનો ઉપગણ થઈ જશે. ચાલો ચોથો પ્રશ્ન આપણને એવો આપ્યો છે, x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ છે. x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ છે. ડેશ x કે જ્યાં x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. x કે જ્યાં x એ આ સમતલનું જ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે.
હવે આ ઉપગણ થશે કે નહીં ચેક કરવાનું છે. તો સમતલની અંદર વર્તુળ, ડાબી બાજુ વિચારો અને એ કહી દો a બરાબર x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ છે. સમતલમાં વર્તુળ કોઈ પણ ત્રિજ્યાનું હોઈ શકે. માની લો કે આ સમતલ છે, આ બોર્ડરી સમતલ છે. અહીંયા 1 એકમ ત્રિજ્યાનું વર્તુળ છે, અહીંયા 5 એકમ ત્રિજ્યાનું વર્તુળ છે, અહીંયા 10 એકમ ત્રિજ્યાનું વર્તુળ છે, અહીંયા 20 એકમ ત્રિજ્યાનું વર્તુળ છે. આટલા કેટલા બધા વર્તુળ છે. આ ઉપગણ બને x એ x આ સમતલનું 1 એકમ ત્રિજ્યાનું જ વર્તુળ છે? ન બને, કારણ કે 20 એકમનું હોઈ શકે આની અંદર, રાઈટ. તો બી તરીકે શું લખ્યું? x કે જ્યાં x એ આ સમતલનું 1 એકમ ત્રિજ્યાનું વર્તુળ છે. તો જુઓ, સમજજો, ન સમજાય ને તો માથે ખંજોળજો થોડુંક એ હું કહેવા માંગુ. સમતલની અંદર વર્તુળ, તો સમતલની અંદર આપણે લખીએ એ ગણમાં દર્શાવ્યા મુજબ સમતલમાં કોઈ પણ ત્રિજ્યાનું વર્તુળ લઈ શકાય. લઈ શકાય કે નહીં? કોઈ પણ ત્રિજ્યાનું વર્તુળ લઈ શકાય. માન લો કે તમે 10 એકમ ત્રિજ્યાનું વર્તુળ લીધું, તો 10 એકમ ત્રિજ્યાનું વર્તુળ ઉપગણ છે 1 એકમ ત્રિજ્યાનું વર્તુળ, એવું થાય ન થાય? બરાબર. તો અહીંયા એ ગણમાં દર્શાવ્યા મુજબ સમતલમાં કોઈ પણ ત્રિજ્યાનું વર્તુળ લઈ શકાય, જ્યારે બી ગણમાં માત્ર 1 એકમ ત્રિજ્યાનું જ વર્તુળ લેવાનું કહે છે, લેવાનું જણાવેલ છે. તેથી એ ઉપગણ બી નથી. અહીંયા ઉપગણ નથી. માની લો કે આ પહેલા લખ્યું હોત અને આ પછી લખ્યું હોત તો ઉપગણ થાત. કેમ સાહેબ, આ કેમ આવું થાય? મને તો કઈ સમજાતું નથી. એ એમ કે 1 એકમ ત્રિજ્યાનું વર્તુળ છે, આ ડાબી સાઈડ, આ જમણી સાઈડ લખો, ડાબી સાઈડ લખો, અને સમતલમાં વર્તુળ ગમે એટલી ત્રિજ્યાની એકમ ન લઈ શકાય જમણી બાજુ પછી, રાઈટ. તો તમે એમ કહી શકો હા 1 એકમ ત્રિજ્યા, આમાં 1 એકમ ત્રિજ્યાનું તો વર્તુળ આવે જ તે, કારણ કે સમતલની અંદરના બધું વર્તુળ કીધા તો ઉપગણ થઈ જાય. આનું ઊંધું પૂછે, એ ઊંધું મીન્સ અત્યારે જે પૂછ્યું છે એ x એ સમતલમાં વર્તુળ છે, સમતલમાં વર્તુળ છે, એનો મતલબ એમ થયો કોઈ પણ ત્રિજ્યાનું વર્તુળ થઈ ગયું. એમાં 1 એકમે આવી ગઈ, 2 એકમે આવી ગઈ, 3 એકમે આવી ગઈ, 4 એકમે આવી ગઈ, 5 એકમે આવી ગઈ, આ સિવાય તો અઢળક વર્તુળ આવી ગયા. અને અહીંયા એમ કે 1 એકમ વર્તુળ, તો આનો ઉપગણ થાય? આ રહ્યો ઉપગણ થાય? ન થાય. આ તો પોતે જ ઉપગણનો ઉપગણ બાપ છે. સમજ્યા તમે વાત ને? કારણ કે અહીંયા ઉપગણ આવવાની શક્યતા જ નથી. કારણ શું? કારણ કે 1 એકમ, હવે એમ કે 1 એકમનું જોવું જોઈએ, તો ઘણા બધા એકમનું છે, એટલે આ ઉપગણ બની શકે નહીં. થોડુંક મગજ દોડાવજો, તમને ક્લિયર થઈ જશે કે ડાબી બાજુથી જમણી બાજુ ભાઈ ગયા અને જમણી બાજુથી ડાબી બાજુ ગયા તો જવાબ બદલાઈ જાય છે. બરાબર. તો 4 દાખલા, પહેલાના 4 દાખલા ગણ્યા, 5મો, 6, 7મો, 8મો હવે ટ્રાય કરીએ. ચાલો જોઈએ હવે 5મો દાખલો. આ તમને સમજાવવા માટે આટલું બધું લખવું, બાકી ખરેખર તો એવું હોય કે અહીંયા જસ્ટ જવાબ જ લખવાના હોય, આવું બધું લખવાનું જ ના હોય. બરાબર. ચાલો જુઓ 5મો દાખલો ટ્રાય કરીએ. એમાં આપણને એવું આપેલું છે કે x એ સમતલમાં ત્રિકોણ છે. x કે જ્યાં x કે આપણે એ તરીકે લખીએ a-b, a બરાબર x કે જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે, રાઈટ. અને b બરાબર શું થશે? b બરાબર છે x કે જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે. લ્યો, આ તો કોઈ એને એક ઉત્તર દિશામાં જાય ને એક દક્ષિણ દિશામાં જાય એવું જ છે. આમાં તો ઉપગણ થવાનો જ નથી. આ 100%ની વાત છે. એ એમ કહે છે કે આ એરિયોની સમતલમાં ત્રિકોણ છે અને આ એમ કે સમતલમાં ચોરસ છે. તો ચોરસી ત્રિકોણ ચોરસનો ઉપગણ કહેવાય? ન કહેવાય, કારણ કે બેની દિશા જ અલગ અલગ છે. એકને લંબચોરસ છે અને એકમાં ત્રિકોણ છે. તો આ કોઈ દિવસ પોસિબલ થવાનું જ નથી. અને ઉલટાવશો તો એ પોસિબલ નથી થવાનું. બે વખતે તમને નોટ ઉપગણ જ મળવાના છે. પડી ગઈ ખબર? હા, એવું પૂછી નાખે કે ચોરસ એ લંબચોરસનો ઉપગણ છે તો થઈ શકે, તો એ નોટ ઉપગણ ન આવે.
આવું થઈ શકે. શું કામ? કારણ કે ઘણા બધા લંબચોરસ બનાવો, કેટલાય બધા લંબચોરસ બનાવો, એમાં એક લંબચોરસ એવું બને કે જે ચોરસ જેવું હોય અને જેની લંબાઈ અને પહોળાઈ, એટલે કે ટૂંકમાં ચોરસ લંબાઈ પહોળાઈ આની બેની સમાન થઈ જાય એટલે ચોરસ થઈ જાય, તો ઉપગણ થઈ શકે. પણ આનાથી વિરુદ્ધ પૂછી નાખે, આનાથી વિરુદ્ધ અહીંયા પૂછી નાખે લંબચોરસ, અને અહીંયા એમ કે સમતલમાં ચોરસ છે, તો આ ચોરસ, આ એની ઉપર ચોરસ, આ એની ઉપર ચોરસ, તો ક્યારે લંબચોરસ ન બને આવું. પડી ખબર? એવી વાત છે. થોડુંક સમજવાનું કે કેવા શું માંગે છે. તો ઉપગણ થશે નહીં, કારણ કે સમતલમાં ત્રિકોણ અને ચોરસ બંને અલગ અલગ ભૌમિતિક આકૃતિ છે. એ કોઈ દિવસ બે એકબીજાનો ઉપગણ ન બની શકે. ત્રિકોણ લંબચોરસનો ઉપગણ ન બની શકે, લંબચોરસ ત્રિકોણનો ઉપગણ ન બની શકે. અહીંયા લંબચોરસ છે તો આપણે લંબચોરસ લખી ચોરસની જગ્યાએ. રાઈટ. એના પછી છે નેક્સ્ટ છઠ્ઠો દાખલો. એક્સ કે જ્યાં એક્સ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. અહીંયા એ અને અહીંયા બી લખી નાખીએ. એ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. રાઈટ. બી બરાબર લખીએ એક્સ કે જ્યાં એક્સ એ આ સમતલનો ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, આ સમતલનો ત્રિકોણ છે. જોઈને ખબર પડી જાય. હવે તો કેમ કીધું? સમબાજુ ત્રિકોણ છે, બરાબર. તો સમબાજુ ત્રિકોણ તમે વિચારી શકો. અહીંયા જુઓ, ધ્યાન આપજો, આ સમબાજુ ત્રિકોણ જેની બધી બાજુ સરખી છે. અને અહીંયા હું કીધું આ સમતલનો ત્રિકોણ. ત્રિકોણ તો ગમે હોઈ શકે, આવો હોઈ શકે, આવો હોઈ શકે, પણ બધા ત્રિકોણ તમે સમતલના દોરો ને તો એક ત્રિકોણ તો એવો નીકળે જ કે જેની ત્રણેય બાજુ સરખી આના જેટલી જ થાય, એટલે આ ઉપગણ થશે. આનાથી વિપરીત વિચારો. માન લો કે આને એ કહી દીધું ને આને બી કહી દીધું અને બી ડેશ એ પૂછ્યું, તો ઉપગણ નહીં થાય. એમ કહી દીધું હોત કે એક્સ એ સમતલનો ત્રિકોણ છે. સમતલનો ત્રિકોણ એટલે ગમે એ ત્રિકોણ થાય, તમને ઈચ્છા પડે એવો ત્રિકોણ થાય. એ આ સમતલમાં સમબાજુ, એટલે આ તો ફિક્સ થઈ ગયું, તો આ કોઈ દી એનો ઉપગણ ન થાય. આ ઉપગણ બને. ઉપગણ હોવું એટલે આમાંથી એના જેવું કાંઈક એક વસ્તુ હોવું. ઉપગણ હોવું એટલે આમાંથી આના જેવું કાંઈક એક વસ્તુ, આમાં તો એક કરતાં વધારે બને છે આના જેવા કરતાં, બરાબર. એટલે આ ઉપગણ થતો નથી, જ્યારે આ ઉપગણ બને છે. ઓકે, આકૃતિ દોરું તો થોડો ઘણો ખ્યાલ આવવો જોઈએ કોણ ઉપગણ બને છે અને કોણ ઉપગણ નથી બનતું. રાઈટ. હું તમને સાદી ભાષામાં વાત કરું તો શાક બનાવીએ, શાકની અંદર તેલ, મરચું, મીઠું, હળદર, ઘણી બધી વસ્તુઓ જોઈએ. તો હું એવું લખી શકું તેલ એ શાકનો ઉપગણ છે, આ સાચું. મરચું એ શાકનો ઉપગણ છે, આ સાચું. પણ શાક એ તેલનો ઉપગણ છે એવું મારે ન કહી શકાય. તેલ એકલું પીધે રાખું તો હું એમાં શાક નીકળે? ન નીકળે. આવા સાદા સાદા સિમ્પલ એક્ઝામ્પલ આપું તો હવે તો ખબર પડવી જોઈએ ને કેવા હું માંગુ જોઈએ. ઓકે, ચાલો. તો હવે આનો એક જવાબ આપણે લખી નાખીએ કે સમતલમાં સમબાજુ ત્રિકોણ એ બીમાં દર્શાવેલ ગણના કોઈ પણ ત્રિકોણમાંથી એક ત્રિકોણ તો બનશે જ. એક ત્રિકોણ એમાં દર્શાવ્યા મુજબનો બનશે જ, એટલે ઉપગણ છે, નતર નથી. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. 7મો દાખલો એવો છે એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા ઉપગણ છે, સોરી ઉપગણ, હા ઉપગણ છે ને, સમતલ, હા ઓકે છે. નેક્સ્ટ 7મો દાખલો. એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. રાઈટ. પછી બી નામનો ક્વેશ્ચન, બી તરીકે આપણને એવું આપ્યું છે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે. આપણે એ ડેશ બી આ જોવાનું છે. બી એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે.
ચાલો તો એને યાદીની રીતે લખો. કેવી રીતે લખાય? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આમાં આપણને કીધું નથી ઝેડ, પ્રાકૃતિક સંખ્યા કીધી છે. પ્રાકૃતિક શબ્દ વાપરો એટલે ધન આવવાની. 2 4 6 8 10 અપ ટુ જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એટલે કઈ લેશો? ઇન્ફાઇનાઇટ એટલે અનંતથી માંડીને સ્ટાર્ટ કરીને -3 -2 -1 0 1 2 3 4 5 તો જુઓ એ રહ્યો એના તમામ સભ્ય 2 અહીંયા છે 4 અહીંયા છે 6 આવશે 8 આવશે 10 બધાય આવશે કે નહીં? આનાથી ઉલટું પૂછ્યું હોત તો ન આવે. તો એ લખવાનું એના તમામ સભ્ય બીમાં હોવાથી એ બીનો ઉપગણ છે. એ ઉપગણ બી, રાઈટ? બી ઉપગણ એ કેતને તો ન થાત. બી ઉપગણ એ ન બની શકે. એક્ઝામ્પલ નંબર 1 પૂરો. હવે એક્ઝામ્પલ નંબર 2 તરફ જઈએ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. એટલે વિધાનો સાચું બોલે છે ખોટું બોલે છે મારી જેમ, એ આપણે જોવાનું છે. બરાબર? ચાલો તો બીજો દાખલો જોઈએ. રકમમાં ધ્યાન રાખજો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. પહેલો દાખલો, એ બી ઉપગણ નથી બીસીએ એમ કીધું છે. એ બી એ ઉપગણ નથી બીસીએ. જો એ આમાં છે, આમાં એ છે, બી આમાં છે એનો મતલબ એમ કે આનો ઉપગણ થવો જોઈએ, પણ આ લોકો તો ના પાડે. થવો જોઈએ કે નહીં, પણ આ લોકો શું કે નથી. તો એ લોકો કેવા છે? ખોટા છે. એટલે વિધાન કેવું છે? અસત્ય છે. સમજ્યા વાતને કે નથી સમજતા? એ કહેવાય એવું માંગે. તમે આવું વિચાર લો. ઘણા તો આવું જોઈને તો ખબર જ ન પડે. સાહેબ તમે તો ના પાડતા હતા કે આવું હોય તો બિલોંગ્સ ટુ, પણ એકલો એ હોય ને એ આવો એ ગુડાણો હોય ને તો બિલોંગ્સ ટુ આવે. આવો હોય ને એ હોય ને તો બિલોંગ્સ ટુ એ ન આવે. સમજ્યા? અહીંયા ઉપગણ થઈ જાય, કારણ કે એક ગણ થઈ ગયો. જેની બાજુમાં છગડિયા ગાઉસ આવી જાય એ ગણ થઈ ગયો. ગણની અંદર પાછો ગણ આપે ને તો એ સભ્યમાં કન્વર્ટ થાય. એ આપણે એક એક્ઝામ્પલ જોયું હતું ને, હમણાં પાછું એક એક્ઝામ્પલ એવું આવે છે. તો આને તમે એ બરાબર આવું લઈ લો, એ બી બરાબર આવું લઈ લો, BCA. ઓકે, તો એના તમામ સભ્યો બીમાં છે કે નહીં? એના તમામ સભ્ય બીમાં હોવાથી એ ઉપગણ બી સાચું બને. તેથી આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. કેમ અસત્ય? સાહેબ તમે ઘડીકમાં લખો સાચું, પણ સાચું આ બની એમ કહું છું. આ લોકોએ તો આવું આપ્યું છે જે ખોટું છે. બરાબર? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. બીજાનું બીજું એ પછી શું લખ્યું છે? ઉપગણ છે. એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. મૂળાક્ષરોનો સ્વર છે. તો આપણને ખબર છે કે એ બરાબર તો શું આપ્યું? એ બી બરાબર શું થશે? આના બરાબર શું થશે? અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર કેટલા થાય? AEIOU થાય કે નહીં? તો આનો ઉપગણ થયો કે નહીં? થાય છે. એ ઉપગણ બી થતું હોવાથી, એના તમામ સભ્ય બીમાં હોવાથી એ ઉપગણ બી થતું હોવાથી આપેલ આને ઉપગણ કીધું, મેં ઉપગણ કીધું. આને તો ઉપગણ નહોતું એવું કીધું, મેં કીધું થાય એટલે એ ખોટા છે. આને જે કીધું એ જ મેં કીધું એટલે આ સાચા. હું કહું એ સાચું. આવી વસ્તુ સમજવાની. બરાબર? આ લોકો ના પાડે ઉપગણ નથી, પણ મારે તો એવું ઉપગણ છે એટલે વિધાન ખોટું છે. હવે અહીંયા એ અને અહીંયા આપણને કેટલું મળે? એ ઉપગણ બી થતું હોવાથી આપેલ વિધાન કેવું છે? સત્ય. નારાયણ દેવ કી જય. ઓકે, તો પહેલું અસત્ય, બીજું સત્ય.
હવે ત્રીજું જોઈએ, બીજાનું ત્રીજું, એમાં આપણને એવું આપ્યું છે 1 2 3 ઉપગણ 1 3 5 લ્યો, જોઈને ખબર પડી જાય. 1 છે 3 છે 2 ક્યાં ગયા? 2 નથી, એટલે ઉપગણ જ નથી. બસ ઘણા કે સાહેબ આમાં 5 છે, એનું જોવાનું જ નહીં, આ ઉપગણ માટે આનું જ જોવાનું. એકડો છે બગડો છે, બગડો જ નથી આવ્યો તો લખવાનું અહીંયા a બરાબર તમે 1 2 3 વિચારી લ્યો, b બરાબર તમે 1 3 5 વિચારી લ્યો, બરાબર. તો અહીંયા લખીને 2 belongs to a, પરંતુ 2 does not belongs to b થતું હોવાથી a b નો ઉપગણ થાય, એટલે a b નો ઉપગણ ન થાય, અને આ લોકો તો કહેશે થાય. ઓકે, a b નો ઉપગણ પ્રશ્નમાં ઉપગણ જ આપ્યું છે ને, 2 belongs to a પરંતુ 2 does not belongs to, right, 2 does not belongs to b. 2 રહ્યું a ની અંદર છે પણ 2 રહ્યું b ની અંદર નથી, એટલે આપેલ વિધાન કેવું થાય? તેથી આપેલ વિધાન અસત્ય છે, સત્ય નથી. એ લોકો આમ જોઈને ખબર પડી જાય, બધું લખવું તો હવે ઠીક, આ ભાઈ ફોર્માલિટીઝ છે, ફોર્માલિટીઝ પૂરી કરીએ, બાકી જોઈને ખબર પડે આ ઉપગણ નથી થતો, આ લોકો ખોટા છે, એકદમ હાવ ખોટા છે, નકરા ખોટા છે, આ બગડો છે ને બગડો નથી, એટલે ઉપગણ નથી. પછી લખ્યું છે એ ઉપગણ abc, એક સભ્ય આવી ગયો a, પછી ઉપગણ લખ્યું, પછી લખ્યું abc, રાઈટ. તો આ ઉપગણ છે કે નથી? આ ઉપગણ છે કે નહીં? છે, કારણ કે તમે a બરાબર લખો છો સ્મોલ a, b બરાબર લખો છો abc, તો a છે, આની અંદર a છે તો a ઉપગણ b થાતું હોવાથી વિધાન સાચું છે. આનો જ પ્રશ્ન, વિધાન સત્ય છે, આનો જ પ્રશ્ન જો આમ આપે ને તો બહુ મજા આવે. આ હું એક્સ્ટ્રા તરીકે લખું છું. ઓકે, આ તમારે લખવાનું નથી, તમારી બુકમાં લખો તો વાંધો નહીં, પણ આ સ્વાધ્યાય તરીકે નથી લખવાનું. માની લો કે તમને આવું આપે a ડેશ, ચાલો આમ આપી દે ઉપગણ વિધાન સાચું છે કે નહીં ચેક કરો એમ, અને આવું આપે a b c, તો હવે આ વિધાન ખોટું બને, હવે આનો ઉપગણ ન થાય, કારણ કે કાઉન્સની અંદર કાઉન્સ આવ્યો નહીં, આ સભ્યનો સભ્ય ગણ બની ગયા. ક્લિયર થાય છે મગજમાં? અહીંયા જો a છે ને ત્યારે ઉપગણ બને છે, અહીંયા આની આ પરિસ્થિતિ, અથવા તો આવું આપે, આ ખોટું પડે, બરાબર, અથવા તો આવું આપે a ડેશ, અહીંયા a b c, તો આ ઉપગણ નથી. જોવાનું ગણની અંદર ગણ આપ્યા છે કે નથી આપ્યા, આ તમારા માટે એક્સ્ટ્રા ડોઝ છે, બરાબર. ખબર પડશે, ધીમે ધીમે ખબર પડશે કેવા હું માંગે છે. આમ એ હોવું એ એક સભ્ય હોવો, અને આમ એ હોવું એ એક ગણની અંદર ગણ હોવો, એવી વાત છે. ઓકે, અહીંયા એ હોવું, આ રીતે એ હોવું એ ગણની અંદર ગણ છે, અહીંયા એ હોવું એ સભ્ય છે, રાઈટ. ઓકે, પછી આવું આપે તો વિચારજો જરાક, આવું આપે તો ઉપગણ છે પાછો, આ એક સભ્ય એનો એક સભ્યની અંદર, તો ઉપગણ છે. ક્લિયર? આ ત્રણે ત્રણ વસ્તુને મગજમાં 4-5 વાર વિચારશો ને એટલે ક્લિયર થાય, પછી તમારી જેમ લખી શકશો કે આવું થાય ને આવું ન થાય, આવું થાય ને આવું ન થાય. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ. 5મો ક્વેશ્ચન, એ બિલોંગ્સ ટુ abc. સરસ, બહુ સરસ. જો હવે આને મગજમાં રાખજો. હવે પ્રશ્ન આવો છે, એ બિલોંગ્સ ટુ abc, તો બિલોંગ્સ ટુ ન કહેવાય, અત્યારે એ ગણ તરીકે છે, તો આ વિધાન કેવું બને? તો લખવાનું અહીં a બરાબર સ્મોલ a, b બરાબર abc. તો આ જે વસ્તુ બની ને બિલોંગ્સ ટુ, સભ્ય માટે બિલોંગ્સ ટુ સાઇન આવે અથવા તો નિશાની આવે, તેથી આપેલ વિધાન કેવું બનશે? અસત્ય છે, ખોટું છે. હકીકતમાં તર્ક વગરનું છે, અસત્ય નહીં, તર્ક વગરનું છે એમ બોલી શકાય. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ, બીજાનું 5મું નહીં હમે, હાલો નેક્સ્ટ તરીકે લખી દઈશ. અહીંયા
ઉપગણ માટે તો અહીંયા આવી જ ગયું, અહીંયા એ ઉપગણ ABC. ઓકે, એટલે આ જવાબ સાચો. આનો જ દાખલો ફરીથી આવ્યો, અહીંયા બિલોંગ્સ ટુ આવ્યો ને અહીંયા ઉપગણ આવ્યો, તો ઉપગણ સાચું બન્યું, બિલોંગ્સ ટુ સાચું ન બન્યું. હા, સભ્ય માટે બિલોંગ્સ ટુ સાઇન આવે. ઓકે, સિમ્પલ જ છે, આપેલ વિધાન અસત્ય છે. રેડી છે, કોઈ વાંધો નથી. ચાલો હવે બીજાનો છેલ્લો દાખલો જોઈએ. રાઈટ, બીજાનો છેલ્લો દાખલો, છઠ્ઠો. સત્ય છે કે અસત્ય એની ચકાસણી કરવાની છે. અમુક લોકો છે ને વિડીયો લેક્ચર જોતા નથી, એને બહુ લોસ જવાનો છે. તમારી પાસે અત્યારે એટલો ગોલ્ડન ટાઈમ છે ને કે 10મામાં તમારા 50% હોય ને તો એ તમે ધારો ને આની અંદર 90% લાવી શકો, કારણ કે તમને ઘરે બેઠા વાંચવાનું છે, સ્કૂલે આવવા જવાનો સમય બચી જવાનો છે, સ્કૂલની અંદર વાતો કરવાનો સમય બચી જવાનો છે. ઓકે, ઘણી બધી વસ્તુઓ, સવારે જાઓ બપોરે આવો, એવી કલાક 2 કલાક તો સ્કૂલમાં આવવા જવાની થતી હોય, એ તમારી બચી. આખો દિવસ વાંચો 15 કલાક, એટલે તમે સાયન્સની અંદર ટોપર બની જાઓ. બરાબર, તો અત્યારે તમારી પાસે ગોલ્ડન ચાન્સ છે, એનો ઉપયોગ કરો. હવે બીજાનો છઠ્ઠો દાખલો, x કે જ્યાં x એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા એ લઈ લઈએ, આપણને સાઈન જ આપી દીધી છે ને ડાયરેક્ટ. હા, તો આપણે આખું લખવું જ પડશે. x કે જ્યાં x એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. રાઈટ, પછી આપ્યું છે ઉપગણ x કે જ્યાં x એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. x કે જ્યાં x એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, તો આને તમે એ કહી દો. આપણે એ ન કહેવું હોય તો ડાયરેક્ટ આનો જવાબ વિચારો. 6 કરતાં નાની યુગ્મ, 6 નહીં લેવાનું, 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 અને 4 ઉપગણ. અને એમ કીધું કે x કે જ્યાં x એ 36નો અવયવ હોય, 36ના અવયવ બોલો, 1 2, જો 1 છે ને તો બાજુમાં 36 લખાય. રેડી, ભેગા લખવાય તો ભેગા લખી નાખીએ. એક કામ કરીએ, કોઈ ઉપાધિ ના આવે. 36 એકા 36, યસ. ઓકે, 2 18 36, રાઈટ. 3 12 36, 12 3 36, 4 9 36, રાઈટ. 5 વડે ન ચાલે, 6 6 36. ઓકે, બીજું તો હવે પાછું 9 ચોક 36 છે, તો આટલા થયા. આ 2 છે, આમાં 2 છે, 4 છે, 4 છે. તો વિધાન કેવું છે? એના તમામ સભ્ય અથવા તો ડાબી બાજુના ગણના તમામ સભ્ય બીમાં હોવાથી આપેલ વિધાન સત્ય ઠરે છે. સત્ય છે. ઓકે, સાચું છે. અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.